આમદડા ગામની બેંકમાં ચોરી કરવાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તસ્કરોએ HDFC બેંકને નિશાન બનાવી હતી. ફિલ્મોમાં બતાવવામાં આવે છે તેમ તસ્કરોએ બેંકની તિજોરીમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં સફળતા ન મળતા આખરે તસ્કરોએ બેંકની આખી તિજોરીને ટ્રેક્ટર સાથે બાંધીને ખેતરમાં લઈ ગયા હતા. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ચોરીની ઓપરેન્ડી જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પ્રાથમિક તપાસ કરતા પોલીસના ધ્યાનમાં આવ્યું કે તસ્કરો યેનકેન રીતે બેંકની દિવાલમાં બાકોર પાડીને ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા હતા અને ત્યારબાદ બેંકની તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તિજોરી ના તૂટતા આખરે તસ્કરોએ આખી તિજોરીને ઉઠાવી લઈ ગયા હતા. ખેતરમાં લઈ ગયા બાદ પણ તેમણે તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તિજોરી ના તૂટતા આખરે તસ્કરોએ થાકીને તિજોરી અને ટ્રેક્ટર મૂકીને રવાના થઈ ગયા હતા અને નાગરિકોના આશરે 19 લાખ લૂંટાતા બચી ગયા હતા. આ ઘટના ભરૂચમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.